નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ પરિચય તેમજ બોર્ડની પરીક્ષામાં 8મું પ્રકરણ નાણાકીય સંચાલન કેટલા ગુણભાર ધરાવે છે અને કયા વિભાગમાં આ પ્રકરણના પ્રશ્નો સમાયેલા છે તેની ચર્ચા કરેલી. આજે નાણાકીય સંચાલનનો ખ્યાલ, વિવિધ લેખકોએ આપેલી નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓ તેમજ નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. સરળ ભાષામાં કહીએ તો નાણાકીય સંચાલન એટલે ધંધા માટે જરૂરી નાણાં છે એ પ્રાપ્ત કરવા અને એ પ્રાપ્ત કરેલા નાણાંનો અસરકારક ઉપયોગ કરવો. ટૂંકમાં ધંધામાં નાણાંને લગતા પ્રશ્નોનો ઉકેલનું કામ એ નાણાકીય સંચાલનનું છે. કંપની સ્થાપવા અંગેના થતા ખર્ચાઓ છે તેના પ્રશ્નો, ધંધા માટે મિલકતો ખરીદવા માટે ખાસ કરીને કાયમી મૂડી મિલકતો ઊભી કરવી, ધંધાના રોજબરોજના ખર્ચાઓ છે એના માટે ચાલુ મિલકતો ઊભી કરવી અને ધંધામાં જે કંઈ આવક થાય તેની યોગ્ય રીતે વેચણી કરવીના પ્રશ્નો, આ બધા જ નાણાકીય સંચાલનના પ્રશ્નો છે ગણાવી શકાય. ધંધાકીય કામમાં નાણાંને લગતા બધા જ પ્રશ્નો છે તેની કામગીરી આ નાણાકીય સંચાલનો છે તેમાં કરવામાં આવતી હોઈએ છે. નાણાકીય સંચાલનને ખ્યાલને વધારે સમજવા માટે આપણે જોઈએ તો કે વ્યવહારમાં નાણાંનું કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન, આવો સરળ અર્થ નાણાકીય સંચાલનનો ગણાવી શકાય. ઘણી વખત એક માર્ક માટેનો પ્રશ્ન પૂછાઈ જાય કે સરળ અર્થમાં નાણાકીય સંચાલન એટલે શું, તેનો જવાબ આપણે અહીંથી આપી શકીએ કે સરળ અર્થમાં નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન કરવું. આમ ધંધાકીય કામમાં બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાઓનો સમાવેશ એ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન એ નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ પણ કરે છે. વિવિધ વ્યાખ્યાઓ અલગ અલગ લેખકોએ આપેલી છે નાણાકીય સંચાલન અંગેની, જેમાં FW ફાઇસ, રેમન્ડ જે ચેમ્બર્સ અને પ્રોફેસર M કિમ્બાલ, આ 3 લેખકોની નાણાકીય સંચાલન અંગેની વ્યાખ્યા આપણા અભ્યાસક્રમમાં આપેલી છે. બી વિભાગમાં 1 ગુણ માટેનો પ્રશ્ન પણ આવો હોઈ શકે કે નામજોગ કોઈ લેખકની વ્યાખ્યા આપે તો આપણે એની વ્યાખ્યા જ લખવાની થાય. હોંગલેન્ડે પણ નાણાકીય સંચાલન અંગેની વ્યાખ્યા આપેલી છે. પાઇસના શબ્દોમાં કહીએ તો કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. રેમન્ડ જે ચેમ્બર્સ પણ નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપતા જણાવે છે કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેતા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. અને ઘણી વખત પ્રોફેસર M કિમ્બાલની વ્યાખ્યા પણ બી વિભાગમાં 1 માર્ક માટે પૂછાયેલી છે. તો કિમ્બાલ આવું જણાવે છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. ભંડોળ એટલે કે ધંધાકીય કામમાં નાણું છે એ પ્રાપ્ત કરવું. કંપની જેવા એકમો હોય તેમાં ભંડોળ ઇક્વિટી શેર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા મેળવવામાં આવતું હોય છે અને આ મેળવેલા નાણાં એટલે કે ભંડોળ છે તેનો ઇષ્ટતમ એટલે કે શ્રેષ્ઠતમ, સારામાં સારો તેનો ઉપયોગ કરવો અને તેની યોગ્ય વેચણી કરવી. એટલે કે કંપની જેવા એકમમાં જે આવક થાય છે તેની યોગ્ય ફાળવણી કરવી એટલે કે વેચણી કરવી. શેર હોલ્ડરોને ડિવિડન્ડ રૂપે જે આવક વેચવામાં આવે છે અને ઘણી બધી આવકો છે એ કંપની જેવા એકમમાં રોકાણો કે અનામત રૂપે પણ રાખવામાં આવતી હોય તો આ બધી બાબતો છે એ નાણાકીય સંચાલનના કાર્યોમાં તેનો સમાવેશ કરી શકાય. આમાં બધી વ્યાખ્યાઓ છે એના આધારે એવું સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયો એ નાણાકીય સંચાલનમાં આવરી લેવામાં આવતા હોય છે. ધંધાકીય એકમની સ્થાપના કરવી હોય ત્યારથી જ નાણું છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. વિસ્તરણ કરવું એટલે કે ધંધાકીય એકમને વિસ્તારવું, તેનો વ્યાપ, તેનું કાર્યક્ષેત્ર વધારવું અને ધંધાકીય એકમનો અંત જ્યારે આવે તે અંગેના નિર્ણયો પણ એ નાણાકીય સંચાલનમાં લેવામાં આવતા હોય છે. નાણાકીય સંચાલનને વધુ સારી રીતે સમજવા માટે તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કરી લઈએ. ઘણી વખત ડી વિભાગમાં 3 ગુણ માટેનો પ્રશ્ન હોય છે. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવવું તો અહીં નાના એવા મુદ્દાઓ દ્વારા નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓ
અને લાક્ષણિકતાઓ છે તેને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. પહેલી લાક્ષણિકતાઓ છે એ જોઈએ કે સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે. સંચાલનના કાર્ય વિસ્તારો છે એ પણ આપણે પહેલા જ ચેપ્ટરમાં સમજતા એવા ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, એમ નાણાકીય સંચાલન એ પણ સંચાલનની એક શાખા છે. અને સંચાલનના કાર્ય મુખ્ય છે કે આયોજનથી માંડીને અંકુશ સુધીના તો આ બધા જ કાર્યોનો સમાવેશ એ નાણાકીય સંચાલનમાં થઈ જતો હોઈએ છે. એટલે કે જેમાં નાણાંના ઉપયોગ માટે પણ આયોજન કરવું પડે અને નાણાંના વપરાશ માટે અંકુશ પણ રાખવો પડે. આ બધા કાર્યોનો સમાવેશ એ નાણાકીય સંચાલનમાં થાય. એટલા માટે કહી શકાય કે સંચાલનની શાખા છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતાઓ છે તેની વાત કરીએ કે વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્ય છે એટલે એટલું બધું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનો અનુમાન એટલે કે અંદાજ લગાવવું, કેટલા નાણાં જોશે કંપની જેવા મોટા એકમની અંદર. ત્યારબાદ નાણું પ્રાપ્ત કરવું એટલે કે ક્યાંથી નાણું છે એ મેળવવામાં આવે. મોટા એકમની અંદર વધુ મૂડી જોઈએ મોટા પ્રમાણમાં તો ખાસ કરીને ઇક્વિટી શેર મૂડી દ્વારા, પ્રેફરન્સ શેર મૂડી દ્વારા, ડિબેન્ચર દ્વારા આમાં નાણું પ્રાપ્ત કરવું અને પ્રાપ્ત કરેલા નાણાં છે તેનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરવો એટલે શ્રેષ્ઠતમ સારામાં સારો ઉપયોગ થાય. અને યોગ્ય ફાળવણી કરવી એટલે કે ધંધાકીય એકમમાં જે આવક થાય, કમાણી થાય તો તેની યોગ્ય વહેંચણી કરવી આવકની. શેરહોલ્ડરોને ડિવિડન્ડ રૂપે નાણું છે એ કંપની જેવા એકમો વેચતા હોઈએ છે તો ડિવિડન્ડની નીતિ છે નક્કી કરવામાં આવતી હોય છે. આમ ધંધાકીય એકમની અંદર નાણાંની જરૂરિયાતનો અંદાજ લગાવવો, નાણાં પ્રાપ્ત કરવા, મહત્તમમાં મહત્તમ શ્રેષ્ઠતમ નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ એ નાણાકીય સંચાલનમાં થતો હોય છે. એટલે કહી શકાય કે ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ એ નાણાં સંચાલનમાં થાય છે. એટલે કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતાઓ છે જોઈએ કે સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકો છે એ ઘણી બધી બાબતોમાં નિર્ણયો એ લેતા હોઈએ છે તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર એ નાણાકીય સંચાલન પૂરો પાડે છે. અહીં બી વિભાગમાં 1 માર્ક માટેનો પ્રશ્ન સમાયેલો છે, ખાસ અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવું. પ્રશ્ન છે એ આવા પ્રકારનો હોઈ શકે કે સંચાલકીય નિર્ણયોનો આધાર કોણ પૂરો પાડે છે? તો કે સંચાલકીય નિર્ણયોનો આધાર એ નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન વિકાસ વગેરે અંગેના નિર્ણયો એ નાણાકીય સંચાલન ઉપર જ આધારિત હોય છે. એટલે કે સંચાલકીય નિર્ણયો છે તેનો આધાર આ નાણાકીય સંચાલનને બાબત છે એ ગણાવી શકાય. ત્યારબાદ ચોથી લાક્ષણિકતા છે તેની વાત કરીએ તો કે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. નાણાકીય સંચાલનને ધંધાકીય એકમના નાણાકીય જે નિર્ણયો લેવાના હોય છે, ખાસ કરીને ધંધાકીય એકમમાંથી બહાર નાણાંનું રોકાણ કરવું, ધંધાકીય એકમ કંપની જેવા એકમમાં મૂડી માળખું કેવું રાખવું. મૂડી માળખું છે ઇક્વિટી શેરનું બનેલું હોય, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું પણ મૂડી માળખું છે બનેલું હોય. તો આમાં ડિવિડન્ડની નીતિ છે કેવી નક્કી કરવી આ અંગેના બધા જ નિર્ણયો એ નાણાકીય સંચાલનમાં લેવામાં આવતા હોઈએ છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન અત્યારે આધુનિક ગાણિતિક પદ્ધતિ છે તેનો પણ ઉપયોગ છે એકમમાં કરવામાં આવતો હોઈએ છે. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા જોઈએ તો કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. ઘણી વખત બી વિભાગમાં 1 માર્ક માટેનો પ્રશ્ન અહીંયા પણ હોઈ શકે કે ધંધાકીય એકમમાં માલિકના પક્ષે મહત્તમ આર્થિક કલ્યાણ છે એનો હેતુ કયા 2 અભિગમો અપનાવવામાં આવે છે? તો આપણે કહી શકીએ એક તો નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. ધંધાકીય એકમમાં નફાનું મહત્તમીકરણ કરવું એટલે મહત્તમમાં મહત્તમ નફો છે પ્રાપ્ત કરવો અને સંપત્તિનું મહત્તમીકરણ કરવું એટલે ધંધાકીય એકમની સંપત્તિ એને ઉત્તરોત્તર વધારવી, સંપત્તિ મહત્તમ કરવી. આ તેની વાત ત્યાં થઈ. તો અહીંયા પણ આ પાંચમી લાક્ષણિકતામાં 1 માર્કનો પ્રશ્ન એ સમાયેલો છે તેવું કહેવાય. ત્યારબાદ છઠ્ઠી લાક્ષણિકતા છે તેની વાત કરીએ કે ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે તેમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. એટલે ધંધાકીય એકમના બધા જ વિભાગોમાં
જે કંઈ કામગીરી કરવામાં આવતી હોય છે તો દરેક વિભાગને નાણાંની તો જરૂર પડવાની જ. એટલે નાણાકીય સંચાલન એ ધંધા કે એકમના વ્યવસ્થાકીય માળખાની અંદર એ ચાવીરૂપ સ્થાન ધરાવે છે તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ 7મી લાક્ષણિકતા જોઈએ કે સંચાલનના અન્ય કાર્ય વિસ્તારો સાથે સંબંધ. સંચાલનના કાર્ય વિસ્તારો વિશે પ્રથમ પ્રકરણમાં જ આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. સંચાલનના કાર્ય વિસ્તારમાં ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, નાણાં સંચાલન. તો નાણાં સંચાલનને આ સંચાલનના બધા અન્ય કાર્ય વિસ્તારો સાથે સંબંધ છે, કારણ કે ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ ઉત્પાદનની હોય, વેચાણની હોય, બજાર સંશોધન હોય, આ વગેરેની નાણાં સાથે આ બધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. એટલે કે નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદનની નીતિ, વેચાણની નીતિ વગેરેના ઘડતર માટે અને તેને વધારે પરિવર્તિત કરી શકાશે. આમ આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા કાર્ય વિસ્તારો સાથે સંબંધ ધરાવે છે તેવું કહી શકાય. ત્યારબાદ 8મી લાક્ષણિકતા જોઈએ કે 2 ભાગમાં વિભાજિત. નાણાકીય સંચાલનને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય. એક તો કાયમી મૂડીનું સંચાલન અને બીજું કાર્યશીલ મૂડીનું સંચાલન. અહીં પણ 1 માર્ક માટેનો પ્રશ્ન સમાયેલો છે કે નાણાકીય સંચાલનને કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો આપણે કહી શકીએ કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. એવો પણ પ્રશ્ન હોઈ શકે કે ધંધાકીય એકમમાં કાયમી મૂડી એ કયા કયા સાધનોમાં રોકાયેલી હોય છે, લાંબા ગાળા માટેની મૂડી. તો આપણે કહી શકીએ મકાન છે, યંત્રો છે, જમીન છે, ફર્નિચર છે, વાહનો છે, આ બધામાં ધંધાકીય એકમમાં જે નાણું રોકાય છે એ કાયમી મિલકતો છે ગણાવી શકાય. ત્યારબાદ કાર્યશીલ મૂડી છે, એમાં પણ નાણાકીય સંચાલન છે એ કાર્યશીલ મૂડી માટે પણ અનિવાર્ય હોય છે. કાર્યશીલ મૂડીની વાત કરીએ તો ધંધાકીય એકમના રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે ધંધાકીય એકમમાં હરતી ફરતી મૂડી, કાર્ય કરતી મૂડી છે એ કાર્યશીલ મૂડી છે એ ગણાવી શકાય. આમ અહીંયા પણ બી વિભાગ માટેનો 1 માર્કનો પ્રશ્ન આ છેલ્લા મુદ્દામાં સમાયેલો છે તેવું આપણે કહી શકીએ. અહીં નાણાકીય સંચાલનનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે તેનો અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં આપણે નાણાકીય સંચાલનના હેતુઓ છે જે 2 ભાગમાં વહેંચાયેલા છે તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.